हाय प्रिया, કેમ છે તું? હા, બહુ જ દિવસે દેખાઈ. બાકી તમે લોકો અહીંયા સ્વેટર પહેરીને કેમ ફરો છો? ઓ અચ્છા, અહીંયા વિન્ટર્સ ચાલે છે. ઓ માય ગોશ, મને તો એવું સફોકેશન ફીલ થાય છે ને અહીંયા. પાછું આ સૂટ્સ અને સાડીઝમાં તો મને બિલકુલ પણ નથી ફાવતું. તું માનીશ નહીં પ્રિયા, હું અમેરિકામાં છે ને આખો દિવસ ટી શર્ટ અને ટ્રેક જ પહેરું છું. બિલકુલ હા, મને આ બધું કમ્ફર્ટેબલ જ નથી. તને ખબર છે અહીંયાના વિન્ટર્સ છે ને હમણાં અમેરિકાના સમર્સના ઇક્વલ છે. મને સાચેમાં બહુ ગરમી લાગે છે. શું કરાય હવે? અચ્છા અચ્છા, મારી બોડી ઉતરી ગઈ. હા, એકચ્યુઅલીમાં કેવું છે ને, અમે અમેરિકામાં છે ને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરીએ છીએ, એટલે છે ને મારું બોડી ઉતરી ગયું છે. હે ને, મેન્ટેન લાગે છે ને? બિલકુલ હા. 30ની એજમાં પણ હું એકદમ 20s જેવી જ લાગું છું. આર્યન બેટા, શું કરો છો તમે ત્યાં રન નહીં કરવાનું, અહીંયા સિટ થઈ જાઓ. તમને ખબર છે ને ત્યાં ડસ્ટ છે, પછી ડસ્ટથી તમને એલર્જી છે. ડસ્ટ નોઝમાં જતી રહેશે, પછી નોઝમાંથી નોઝી નીકળશે. એ નોઝી કોને સાફ કરવાનું? મામાને સાફ કરવાનું ને. પછી મામા તમને સ્કોલ્ડ કરશે. પછી નો, અહીંયા સિટ થઈ જાઓ. હા, અને સાંભળો, આપણે 2 અવર્સના અંદર ક્યાં જવાનું છે? દાદીના ઘરે જવાનું છે. દાદીને આપણે મળીએ ત્યારે એમને શું કરવાનું? ફિટ ટચ કરવાના. એક્ઝેક્ટલી. ફિટ કેમ ટચ કરવાના? એમના આશીર્વાદ લેવા માટે બેટા. ઓકે હા. તું માનીશ નહીં પ્રિયા, મારો આર્યન છે ને અમેરિકાથી જન્મ્યો છે, પણ તો પણ મેં એને એટલા સારા સંસ્કાર આપ્યા છે ને, મતલબ કોઈ કહે જ નહીં કે અમેરિકાનો છે મારો આર્યન.